નમસ્કાર મિત્રો, નદી જ્યારે ઊંચા પર્વત પરથી નાનકડા ઝરણા રૂપે જન્મ લે છે અને પછી ધીરે ધીરે એ વિશાળ નદીનું રૂપ ધારણ કરે છે, ત્યારે એના માર્ગમાં અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. આમ નદી અનેક સંઘર્ષોનો સામનો કરે છે, પણ રસ્તામાં કોઈને પૂછતી નથી કે દરિયો હજી કેટલી દૂર છે. એણે એક સંકલ્પ કરેલો હોય છે કે મારે દરિયાને મળવું છે. આમ સંઘર્ષનો સામનો કરી નદી દરિયાને મળે છે. આ નદી પરથી આપણે એ શીખવાનું છે કે આપણી જિંદગીમાં પણ જિંદગીના માર્ગ પર સંઘર્ષ આવે છે અને એ સંઘર્ષ આપણને સ્વ અનુભવનું જ્ઞાન આપે છે, આગળનો રસ્તો બતાવે છે. નહીં તો બીજાને પૂછીને આગળ ચાલીશું તો ધારેલી સફળતા આપણને ના મળે અને પોતાના અનુભવના આધારે આગળ વધીએ તો સફળતાના શિખરે આપણે પહોંચી શકીએ. ચાલો મિત્રો, સંઘર્ષનો સામનો કરી સફળતાનું શિખર પર જવા માટેના પ્રયાસ કરીએ. ભગ્ગુ પટેલના જય માતા.